જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસએસબી વાયરમેન ભરતી 2025 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, ચલો તે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો તેના વિશે ચર્ચા કરીએ. તો જીએસએસબી વાયરમેન ભરતી 2025 સિલેબસ મુજબ અગાઉ આપણે ચર્ચા કરી છે. શું સિલેબસ છે ડિટેલમાં ચર્ચા કરી. તો આજે આઈએમપી પ્રશ્નો છે. પીજીવીસીએલ 2014માં પ્રશ્ન પૂછાયેલા છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. ઇલેક્ટ્રિક કરંટનો ઝટકો જે પીડા આપી શકે છે. તો અહીંયા ઓપ્શન આપેલા છે 3 A B C D એ પ્રમાણે 3 મિલી એમ્પિયર, 15 મિલી એમ્પિયર, 25 મિલી એમ્પિયર, 50 મિલી એમ્પિયર. તો તેનો સાચો જવાબ છે 15. બી સાચો જવાબ છે. ફ્લક્સનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે તો વેબર. જો એક કોઇલ ખાલી જગ્યા હશે તો ટ્યુબ લેમ્પ બળી જશે. તો શોર્ટ સર્કિટ હશે તો ટ્યુબ બળી જશે. સોરી મિત્રો, ટ્યુબ લેમ્પ બળી જશે. ચોકના કારણે ટ્યુબ લેમ્પ સર્કિટનો પાવર ફેક્ટર છે. ચોકના કારણે ટ્યુબ લેમ્પ સર્કિટનો પાવર ફેક્ટર તો લેગિંગ. તો આ ટાઈપના મિત્રો પ્રશ્ન આવી શકે છે. અને સિલેબસ શું છે તો તેના વિશે પણ ચર્ચા કરી. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરતા રહેજો અને બીજા મિત્રોને પણ શેર કરતા રહેજો. જો મેટલ વાયરની આપેલ લંબાઈનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેને રેઝિસ્ટન્ટ ખાલી જગ્યા થશે તો ચોથા ભાગનો થશે. 2 પોઈન્ટ વચ્ચે કરંટ પ્રવાહ જાળવી રાખવા નીચેનામાંથી શું જાળવી રાખવું જરૂરી છે? 2 પોઈન્ટ વચ્ચે કરંટ પ્રવાહ જાળવી રાખવા નીચેનામાંથી શું જાળવી રાખવું જરૂરી છે? તો પોટેન્શિયલ તફાવત. એના પછી વાત કરીશું ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિક તાકાત તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિક તાકાત તરીકે બ્રેકડાઉન વોલ્ટેજને ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું સામાન્ય ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનો પ્રકાર ખાલી જગ્યા છે. સામાન્ય ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનો જે પ્રકાર છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. એના પછી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની ખૂબ જ ઓછી કિંમત સૂચવે છે કે તે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની ખૂબ જ ઓછી કિંમત સૂચવે છે કે જે તાત્કાલિક તપાસ. એના પછી વાત કરીશું ટ્રાન્સફોર્મર રેટિંગ્સ સામાન્ય રીતે ખાલી જગ્યા દ્રષ્ટિએ વ્યક્ત કરવામાં આવે છે તો વોલ્ટ એમ્પિયર. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી બીજા પ્રશ્નો છે જે આઈએમપી છે. પરમાણુના બંધારણમાં કયા 3 પાર્ટિકલો હોય છે? તો તેનો સાચો જવાબ છે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એક પરમાણુમાં પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનનો ડાયામીટર કેટલા ગણો હોય છે? એક પરમાણુમાં પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનનો ડાયામીટર કેટલો ગણો હોય છે? તો તેનો સાચો જવાબ છે 3 ગણો. ઓપ્શન બી સાચો જવાબ છે 3 ગણો. એના પછી વાત કરીશું પ્રોટોન જે છે, પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં વજનમાં કેટલા ગણો હોય છે ભારે? તો તેનો સાચો જવાબ છે 1840. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ ટાઈપના મિત્રો, જે આ ફંડામેન્ટલ પ્રશ્નો છે તો પરીક્ષામાં પૂછાય એવા છે. એના પછી વાત કરીશું અહીં આકૃતિ આપેલી છે કે નીચે આકૃતિમાં એલ્યુમિનિયમ પરમાણુની એનર્જી સેલ લેવલ જે ભ્રમણકક્ષા અને પ્રત્યેક ભ્રમણકક્ષામાં વધારેમાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકવાનું સૂત્ર દર્શાવેલ છે. કોપર પરમાણુની એમ કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન હશે? કોપરનો એટલે કે તાંબાનો જે પરમાણુ ક્રમાંક 29 છે. તો અહીં તો તેનો સાચો જવાબ છે પાંચમામાં જે છે ઓપ્શન એ સાચો જવાબ છે 18. એના પછી વાત કરીશું પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહે છે? પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સૌથી બહારની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓપ્શન સી સાચો જવાબ છે. એલ્યુમિનિયમના પરમાણુમાં ખાલી જગ્યા હોય છે? તો 7મામાં સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ 13 પ્રોટોન, 13 ઇલેક્ટ્રોન અને 14 ન્યુટ્રોન. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો સરખી હોય છે. એના પછી પરમાણુમાં ઇલેક્ટ્રોનને ખાલી જગ્યા ચાર્જ હોય છે તો ઇલેક્ટ્રોનને નેગેટિવ હોય છે. વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કયા કણના કારણે થાય છે? તો ઇલેક્ટ્રોનના કારણે.
જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોને વિદ્યુતના વાહક કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વના પરમાણુને અવાહક કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં માત્ર 4 ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વને વિદ્યુતના અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. પરમાણુની પ્રત્યેક ભ્રમણ કક્ષામાં વધારેમાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકવાનું સૂત્ર કયું છે? 2n². મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી નીચેનામાંથી કયા મટીરિયલના પરમાણુમાં 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય છે? તો તેનો સાચો જવાબ છે ચાંદી. ઓપ્શન બી સાચો જવાબ છે. મિત્રો, આ ટાઈપના પ્રશ્નો તમારી આવનારી એક્ઝામમાં જે છે પૂછાય એવા છે. આપણે નેક્સ્ટ વિડીયો પણ બનાવતા રહેશો, અને જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય. મિત્રો, જે છે આ વિડીયોમાં જે પણ વિડીયો હવે આપણે બનાવીશું તો એમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.